सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः स्मरणाद्यस्य जायते वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો આત્મા કહે આત્માનું શું સ્વરૂપ છે એ વિશેની ચર્ચા ચાલી રહી છે. નહીં પ્રમાણાંતર બાધિરસ્ય યાથાર્થ્યમ અંગીક્રિયતે મહાત્મ્યૈ પુત્રાદિ શૂન્યાંતમ અનાત્મત્વમ ઇત્યેવ વિસ્પષ્ટમ અતઃ સુજાતમ. આ બધી પરસ્પર દલીલોથી આટલું સ્પષ્ટ થયું કે પુત્રથી માંડીને સ્થૂળમાંથી સ્થૂળથી માંડીને શૂન્ય સુધી આ સર્વ અનાત્મા છે. હવે આ સર્વ અનાત્મા છે એ તો શ્રુતિથી યુક્તિથી નિર્ણય કરવામાં આવ્યો. તો શિષ્યએ પ્રશ્ન કર્યો સુષુપ્તિકાલે સકલે વિલીને શૂન્ય વિના નાન્યદેહોપલભ્યતે. કે ભગવાન સુષુપ્તિની અંદર તો શૂન્ય સિવાય બીજા કશાનો અનુભવ થતો જ નથી. ટૂંકમાં સુષુપ્તિ હોતો જ નથી. એના માટે શૂન્ય અનુભવ થાય છે. શૂન્ય તો અનાત્મા પણ આપો છો કે શૂન્ય સુધી બધું તો અનાત્મા છે. પરમ કોબી આત્મા વિધાનસ્તનુભૂયતે અર્થ. તો સુષુપ્તિ અંદર શૂન્ય સિવાયનો એવું કશું અર્થ અર્થાત પદાર્થ નથી. એવું કશું જ નથી જેને આપ આત્મા કહો છો એવું કશું કે અનુભવાતું નથી. શૂન્ય સુધીનું બધું જ અનાત્મા હોય તો સુષુપ્તિમાં શૂન્ય સિવાય બીજા કશા અનુભવ થતો નથી. અને શૂન્ય સિવાયનો આત્મા વિધાન
જેને આત્મા કહેવાય તો ન અનુભૂયતે કશ્ચિદ કે કોપી, એવી કશી વસ્તુ તો અનુભવનો વિષય નથી. યદિ અસ્તિ ચ આત્મા, આપના કહેવા પ્રમાણે આત્મા જો હોય, સુષુપ્તિમાં પણ હોય, તો કિમ ન ઉપલભ્યતે, આત્મા જો હોય તો પછી એનો અનુભવ થવો જોઈએ, સુષુપ્તિમાં થવો જોઈએ. તો આત્મા હોય તો સુષુપ્તિમાં અનુભવ કેમ થતો નથી? સુપ્તૌ યથા તિષ્ઠતિ કિમ પ્રમાણમ, સુષુપ્તિમાં પણ આત્મા છે એનો પુરાવો શું? કિમ લક્ષણો સૌ, એનું શું લક્ષણ છે? સ કથમ ન બાધ્યતે, પ્રબાધ્યમાને શું? અહમાદિશુ સ્વયં, સુષુપ્તિની અંદર બધી જ અહમ સુધીની બધી જ વસ્તુઓનો બાદ થઈ જાય તો પણ આત્માનો બાદ થતો એનું કારણ શું? સુષુપ્તમાં આપ કહો છો કે આત્મા છે હોય તો અનુભવાતો કેમ નથી? ધારો કે આપ કહો કે અનુભવાય છે, તો કેવી છે એનું પ્રમાણ શું? પ્રમાણ હોય તો એનું લક્ષણ શું? લક્ષણ હોય તો પણ અહમ સુધીનો બધાનો બાદ થઈ જાય, એ કશી વસ્તુ ત્યાં રહેતી ના હોય તો આત્માનો બાદ થતો નથી, એનું શું કારણ? એતત સંશય જાતમ મેં હૃદય ગ્રંથિ લક્ષણમ. હે ગુરુજી, આ બધું સંશયો, આ બધા સંશયોનો સમૂહ, આ બધા જાણે કે મારા હૃદયની ગ્રંથિ સમાન છે. છિંધે યુક્તિ મહાખડગ ધારયા કૃપયા ગુરો. હે ગુરુ, કૃપા કર અને આ યુક્તિરૂપી મહાખડગની, મહાતલવારની સૂક્ષ્મ કે તીક્ષ્ણ ધારાથી આ બધા સંશય છેદી નાખો. ત્યારે ગુરુજીએ એને ધન્યવાદ આપ્યા. અતિ સૂક્ષ્મતર પ્રશ્ન તવાયમ સદૃશો મત. બસ એ શિષ્ય આ પ્રશ્ન ખરેખર સદૃશ, તારે યોગ્ય છે. અતિ સૂક્ષ્મ પ્રશ્ન તેને પૂછ્યો છે એ ખરેખર તારે યોગ્ય છે. સૂક્ષ્માર્થ દર્શનમ સૂક્ષ્મ બુદ્ધિશુ પુરુષતે. આ પ્રકારનો પ્રશ્ન કોને જન્મે? જે સૂક્ષ્મ વસ્તુઓ સમજવાની ક્ષમતા ધરાવતો હોય તે જ. આવો પ્રશ્ન કોને જન્મ નહીં થાય? સૂક્ષ્માર્થ દર્શનમ. તો આવી જાતનો પ્રશ્ન જેને હોય એ ઉત્તર સમજી શકે, એ સૂક્ષ્મ તત્વનું દર્શન કરી શકે. તો કહે છે કે સૂક્ષ્મ બુદ્ધિ શું એવ, સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારાઓમાં જ આવા સૂક્ષ્મ તત્વનું દર્શન કરવાની ક્ષમતા હોય છે. શૃણુ વક્ષ્યામિ સકલમ યદ્યત પૃષ્ઠમ ત્વયાધુના. શૃણુ, સાંભળ. ત્વયાધુના યદ્યત પૃષ્ઠમ, અત્યારે તે જે કંઈ પૂછ્યું છે વક્ષ્યામિ એ હું તને કહીશ. રહસ્યમ પરમમ સૂક્ષ્મ જ્ઞાતવ્યમ ચ મુમુક્ષુભિ. એ શિષ્ય વાસ્તવમાં આ પ્રકારના પ્રશ્નો કરીને તે આજે જે રહસ્ય છે, ટૂંકમાં પરમમ સૂક્ષ્મમ, આ પરમ સૂક્ષ્મ રહસ્ય જે છે એનું ઉદ્ઘાટન કરવાની મેં તક આપી. કારણ કે જ્ઞાતવ્યમ છે મુમુક્ષુભિ, મુક્ષુએ ખરેખર આ જાણવું જ જોઈએ. કારણ કે આત્માનું જ્ઞાન હોવું જ જોઈએ. આત્મવાર દ્રષ્ટવ્ય, ટૂંકમાં તો જ જોની સફળતા છે જો આત્માનું જ્ઞાન હોય, નહીં તો નથી. અને વાત તો છે સૂક્ષ્મ જ છે કે બધી સૂક્ષ્મ બધાનો બાદ થઈ જાય અને આત્માનો બાદ ન થાય કઈ રીતે? એ છે એનું શું પ્રમાણ? હોય તો અનુભવ તો કેમ નથી? આ સૂક્ષ્મ તત્વ ખરેખર એનું ચિંતન કરવાની ક્ષમતા તારામાં જ છે. માટે હું જે હવે કહું છું એ ધ્યાન દઈને સાંભળવાનું. જ્ઞાતવ્યમ છે મુમુક્ષુભિ, મુમુક્ષુ એ ખરેખર આ જાણવા યોગ્ય છે. હવે 129 પાન પર આગળ કહે છે 586 શ્લોકથી. કે સુષુપ્તિમાં શું અનુભવાય છે, એ શૂન્ય છે કે શું છે? હવે સુષુપ્તિમાં અનુભવની ચર્ચા કરે છે. બુદ્ધ્યાદિ સકલમ સુપ્ત અનુલીનમ સ્વકારણે અવ્યક્તે વટવદ બીજે તિષ્ઠત્ય વિકૃતાત્મના
तिष्ठत्येव स्वरूपेण न तु शून्यायते जगत् क्वचिदङ्कुररूपेण क्वचिद्बीजात्मना वटः कार्यकारणरूपेण यथा तिष्ठत्यदस्तथा બુદ્ધ્યાદિ સકલમ, બુદ્ધિથી માંડીને ટૂંકમાં બુદ્ધિ સુધીનું. કારણ કે સ્થૂળ જાગ્રત અવસ્થાની અંદર તો સમગ્ર સ્થૂળ જગત હોય છે. સ્વપ્નની અંદર આ સ્થૂળ જગતનો લય થઈ જાય, સૂક્ષ્મ જગત હોય છે. સુષુપ્તિમાં સૂક્ષ્મ જગતનો પણ લય થઈ જાય. એટલે બુદ્ધ્યાદિ સકલમ, બુદ્ધિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ છે ત્યાં સુધીનું બધું જ. અનુલીયમ સ્વકારણે, એ શિષ્ય સુષુપ્તિમાં જગતનો નાશ થતો નથી. વાસ્તવમાં સ્વકારણે અનુલીનમ, બુદ્ધિ સુધીની બધી જ વસ્તુઓ પોતપોતાના કારણમાં લીન થઈ જાય. કારણ વાત એ છે કે સ્થૂળ વસ્તુ એના કારણમાં, તો જેવી રીતે આ ઘડો માટીમાં લીન થઈ જાય તેવી રીતે આ પૃથ્વી એના કારણ જળમાં લીન થાય. એ વળી પાછું આવી રીતે અનુલીન. ટૂંકમાં આ પ્રકારે સ્વકારણે પોતાનું જે કારણ હોય એમાં વસ્તુ લીન થઈ જાય. દ્રષ્ટાંત આવે કઈ રીતે? અવ્યક્તે વટબીજે વટવદ બીજે તિષ્ઠતિ અવિકૃતાત્મના. વટવદ બીજે અવ્યક્તે અવિકૃતાત્મના તિષ્ઠતિ. જેમ સમગ્ર વટ વૃક્ષ હોય તે જેવી રીતે બીજની અંદર અવ્યક્ત, અવિકૃત કહો, અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, એવું કહેવાય છે કે ભાઈ ભલે આ બીજનું, અરે આ વટનું બીજ તો અત્યંત નાનકડું, આટલું મોટું વૃક્ષ એનું બીજ જાણે કે અણુ સમાન હોય છે, પરંતુ એ બીજને ખોલવામાં આવે અને અત્યંત સૂક્ષ્મ દર્શક જોવામાં આવે તો એવું કહે છે કે ભાઈ અંદર તમને વૃક્ષના ઘણા બધા એના અંગો અને અવયવો દેખાય. એટલે કે ટૂંકમાં જે વસ્તુ બીજમાં છે છેવટે આ સમગ્ર વૃક્ષના રૂપમાં અભિવ્યક્ત થતી હોય છે. ટૂંકમાં શું નવું નહીં, આગળ કહેવામાં આવશે. પણ વટના બીજમાં જે સંભાવના નથી એ વસ્તુ વ્યક્ત ના થાય. એટલે વટવત સમગ્ર વટવૃક્ષ જેવી રીતે બીજની અંદર અવિકૃતાત્મના તિષ્ઠતિ, ત્યારે એને વિકાર થયો નથી. એટલે એ જે કારણ અવસ્થામાં છે એમાં વિકાર થશે ત્યારે પછી આ મોટું વડવૃક્ષ થશે. તો મેં એવું કેમ કહી શકો કે બે બીજમાં આખું વડનું ઝાડ છે, દેખાતો કેમ નથી? એ કહે છે અવિકૃતાત્મના. તમને દૃષ્ટિગોચર ક્યારે થાય? એમાં જયારે વિકાર આવે, પરિણામ આવે, એટલે અભિવ્યક્ત થાય ત્યારે એ દ્રષ્ટિગોચર બને. પરંતુ આ બીજની અંદર આ વડવૃક્ષ કેવું છે પરંતુ દ્રષ્ટિગોચર નથી. અવ્યક્ત છે, અવ્યાકૃત છે, અવિકૃત છે, અસ્પષ્ટ છે. તિષ્ઠદેવ સ્વરૂપેણ. એમ જેવી રીતે આ વટવૃક્ષ પોતાના સ્વરૂપથી આટલા નાનકડા અણુ સમાન બીજની અંદર પોતાના સ્વરૂપથી રહેલું છે, તેવી રીતે આ જગત પણ સુષુપ્તિની અંદર પોતાના કારણમાં રહેલું છે. ન તો શૂન્યાય તે જગત, ટૂંકમાં શૂન્યાય તે આ જગત કઈ શૂન્ય થઈ જતું નથી. શૂન્ય એટલે ન હોવું. અહીંયા શૂન્ય શું કરવામાં આવ્યો? ન હોવું. ટૂંકમાં જગત સુષુપ્તિમાં કે પ્રલયમાં ક્યારે પણ ન હોવાપણાની સ્થિતિ ક્યારે પ્રાપ્ત કરતું નથી. ટૂંકમાં જગત ક્યારે પોતાનું હોવાપણું છોડતું નથી. માત્ર એની અભિવ્યક્તિ બદલાયા કરતી હોય પણ હવાપણું ના છોડે. જેમ બીજની અંદર પણ વડવૃક્ષ છે એનું હવાપણું છે, ભલે તે વખતે એ અવિકૃત આત્મા સ્પષ્ટ રૂપમાં રહેલો હોય, પરંતુ એ ક્યારેય નથી, કોઈ વસ્તુ ક્યારે નથી પણ પ્રાપ્ત કરે છે. બસ આ વસ્તુ આ છે. ન તો શું આ વેદાંતનો સિદ્ધાંત છે. ક્યારે કોઈ વસ્તુ નથી પણ પ્રાપ્ત કરે છે ને એ હોવા પણ તો રહી જ જાય. એનું ભલે એનો દેખાવ બદલાયા કરે, એનું રૂપ બદલાયા કરે, પરંતુ
એનું હવાપણું ક્યારેય પણ ના જાય. દુનિયા એવું કશું જ નથી જે હવાપણો નાશ કરી શકે. બાકી આ ઘડો હોય એના આ રૂપનો નાશ કરી શકે કોઈ. કોણ કરી શકે? એક આ હથોડો લઈને તમે એને તોડ ફોડ કરો એટલે એક તત્વ બીજા તત્વનો નાશ કરે. એટલે ભગવાન કહ્યું ને, નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપ ન શોષયતિ મારુત. આ જગતના બધા તત્વો છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આ બધા તત્વો એકબીજાનો નાશ કરે છે ખરા? શો નાશ કરે? માત્ર નામ અને રૂપનો નાશ થઈ શકે, પરંતુ એનો હવાપણાનો ક્યારે પણ નાશ નથી. એટલે નૈનમ છિન્નંતિ. આત્માનું સ્વરૂપ કેવું છે? હવાપણ. મારે ન છિન્નંતિ શસ્ત્રાણી. શસ્ત્રો ભલે શરીરને છેદી શકે, નામનું છેદી શકે, હવાપણાને છેદી ના શકે. નૈનમ દહતિ પાવક. અગ્નિ બધી વસ્તુ બાળીને ભસ્મ કરી શકે, પરંતુ હવાપણાને બાળીને ભસ્મ ના કરી શકે. ન ક્લેદયંત્યાપ. જળ બધી વસ્તુને ભીનું કરી નાખે એમ કરવાથી ભેજવાળો બનાવીને છેવડે જવાને કારણે કોઈ વસ્તુના અવયવની અંદર બધી છૂટી પડી જાય. જળ કરે હવે છૂટા પાડી દે. હવા પણ ને વાયુ પણ શોષી ના શકે. તેથી ન તો શૂન્યાય તે જગત. એક સિદ્ધાંત છે, જગત ક્યારે પણ શૂન્ય એટલે કે ન હવાપણાની અવસ્થાને પ્રાપ્ત કરી જ ના શકે. કારણ કે હવાપણાનો નાશ એવું છે ને, એક સરળ નિયમ છે કે કારણનો નાશ થાય તો કાર્યનો નાશ થાય. તંતુ દાહે પટદાહ. તંતુનો દાહ થાય તો વસ્ત્રનો દાહ થાય. કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. હવાપણું કોઈ કારણ નથી. વસ્તુ એ છે ને, એનું કારણ હોત તો કારણ દૂર થતા આ વસ્તુ દૂર થાય. આત્માનું કારણ હોત, આત્મા છે, ભાષે છે, પ્રિય છે. કેમ ભાઈ? આત્મા કેમ છે? તો કે છે. કેમ ભાષે છે? તો કે ભાષે છે. કેમ પ્રિય છે? તો કે છે. ટૂંકમાં જેને કેમ એનો ઉત્તર ના આપી શકાય. બાકી બધી વસ્તુ માટે કેમ કેમ કહી શકીએ આપણે. આમ કેમ ને આમ કેમ ની કારણ હોય, પણ મૂળભૂત વસ્તુ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ પરમાત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ. કેમ? બસ કેમનો ત્યાં ઉત્તર નથી. ત્યાં સુધી બધે ઉત્તર આપે, તે છેવડે તો નથી મળતો, પણ છતાં માયા કરીને વેદાંત લોકો બધું સમજાવી દે. પણ કેમનો ઉત્તર ત્યાં નથી. કારણ કે કેમ એટલે એનું કારણ શું? આ પરમાત્મા સત્ય સ્વરૂપનું કારણ શું હોય? જો કારણ કોઈ કારણ જે ભગવાન સત્ય સ્વરૂપ હોત તો એનું સ્વરૂપ ના કહેવાય. એ કારણ લઈ લો તો વળી પાછું એ જતું રહે. એટલે સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ, અસ્થિ ભાતિ પ્રિયમ. ન તો શૂન્યાય તે જગત. બહુ મોટી વસ્તુ છે. કોઈ વસ્તુ ક્યારે પણ શૂન્યપણા એટલે કે ન હોવાપણાને પ્રાપ્ત થઈ જ ના શકે. અક્કલ વગરના લોકો તમે છો. એ લોકો તો બુદ્ધિને જ આત્મા માને છે, અને માટે બુદ્ધિ સતત બદલાયા કરતી હોય. પ્રત્યેક ક્ષણે બુદ્ધિમાં નવો વિચાર જન્મે. એટલે એ લોકો બુદ્ધિને શું કહે? વિજ્ઞાન કહે, ચૈતન્ય કહે, અને ક્ષણિક વિજ્ઞાન કહે. તો બે ક્ષણની વચ્ચે શૂન્ય હોય. ન તો શૂન્યાય તે જગત તિષ્ઠત્યેવ સ્વરૂપેણ. એનું સ્વરૂપ, એનું મૂળભૂત રૂપ છે એ તો હંમેશા રહેવાનું જ. ટૂંકમાં અલંકાર હોય, ભલે ઓગાળી નાખો તો એનો આકાર બદલાય જાય, બધું બદલાય જાય, પણ સોના રૂપ તો રહેવાનું જ. અંતે રીતે આ જગતનું જે મૂળભૂત સ્વરૂપ છે એ તો હોવાનું જ. તિષ્ઠત્યેવ સ્વરૂપેણ. આ જગત પોતાના સ્વરૂપથી તો રહે છે જ. તો દેખાતો ક્યારેક ક્વચિત અંકુર રૂપેણ. ક્યારેક દેખાય વ્યવસ્થામાં હોય, ક્યારેક ન દેખાય વ્યવસ્થામાં હોય, ક્યારેક અનુભવાય વ્યવસ્થામાં હોય, ક્યારેક ન અનુભવાય એવી વ્યવસ્થામાં હોય. એટલે અનુભવાય કે ન અનુભવાય એ એના હવા ન હોવા માટેનું તો કે એનું માટેનું કારણ નથી. ન અનુભવાય મળે નથી એવું નથી. વસ્તુ ન અનુભવાય તો પણ હોય. એને શું કહે? અવ્યક્ત. ક્વચિત અંકુર રૂપેણ ક્વચિત બીજાત્મના વટ.
વટ જેવી રીતે પોતાના બીજની અંદર કેવા રૂપમાં છે તો કે બીજ આત્માના બીજ રૂપ ત્યાં દેખાય નહીં તમને એટલે એને કહ્યું અવિકૃતાત્માના બીજમાં સમગ્ર વટ છે પણ દેખાતું નથી એ નિયમ નથી કઈ ક્વચિત અંકુર રૂપેણ કારણ કે બીજની અંદર વટવૃક્ષની સંભાવના રહેલી છે એટલા જ માટે એ વટવૃક્ષ અંકુર રૂપે ક્યારેક દેખાય અને ક્યારેક ન હોય એ બીજ રૂપે હોય કાય કારણ રૂપેણ યથા તિષ્ઠતિ અધસ્તથા યથા વટ તિષ્ઠતિ જેમ વટવૃક્ષ છે એ ક્યારેક કાર્ય રૂપે હોય અંકુર રૂપે હોય કારણ રૂપે એટલે કે બીજ રૂપમાં હોય તો ખરું અત્યારે પ્રશ્ન હવાપણાનો છે કારણ કે હવાપણાનું જાણે કે એ લોકો પાસે કોઈ પુરાવો નથી સુષુપ્તિની અંદર કશી વસ્તુ છે એનો શું પુરાવો હોય તો અનુભવાય કેમ નહીં કારણ કે સુષુપ્તિમાં કશું અનુભવાતું નથી અરે હું નથી ત્યાં તો નાહમ આસમ એને કહ્યું જાગ્યા પછી માણસ કે હું જ નહોતો અંતે હું પણ નથી આત્મા પણ નથી એ હું એટલે કોણ વેદાંત કહેશે કે હું એટલે અહંકાર નહોતો પણ અહંકાર પણ જે અલંકાર રૂપ છે અહંકારનું પણ સુવર્ણની જેમ જે મૂળ તત્વ છે એ આત્મા તો ન હોય બને જ નહીં અદસ તથા કાર્ય કારણ રૂપે તિષ્ઠતિ જગત પણ કાર્ય અથવા કારણ ટૂંકમાં સુષુપ્તિમાં એક કારણ રૂપમાં છે જાગ્રત સ્વપ્નમાં કાર્ય રૂપમાં છે પણ છે તો ખરું અવ્યાકૃતાત્મનાવસ્થામ જગતો વદતિ શ્રુતિ તદ્ધેતત તરી અવ્યાકૃતમાસીત તન્ના રૂપાભ્યામ વ્યાક્રિયત અસૌ નામાયમ અહમ રૂપ તો પછી કહેવામાં આવ્યું તદ્ધેતમ તરી અવ્યાકૃતમાસીત ઇદમ આ સમયે ત્યારે અવ્યાકૃત હતું ક્યારે પ્રલયની અંદર એટલે કે સર્જન પહેલા કઈ અવસ્થા છે અવ્યાકૃત આત્મા આ સમગ્ર જગત અવ્યાકૃત રૂપમાં હતું અને એમાંથી એ નામનું રૂપ જે છે એ વ્યાકૃત થયા એટલે અવ્યાકૃતાત્મના અવસ્થાન જગતો વદતિ શ્રુતિ અમારે શ્રુતિનું પ્રમાણ છે શ્રુતિ કહે છે કે આ જગત એના કારણ અવસ્થા અવ્યાકૃત હતું તું ક્યારે નથી કહેતું જગત નહોતું અસદ્વાય સમગ્ર આસીત તતો વહી સદજાત એવું એકાદ વાક્ય આ લોકોએ કાઢ્યું તૈત્રીય ઉપનિષદ વાક્ય કાઢ્યું અસદ્વા ઇદમગ્ર આસીત તતો વહી સદજાત આ જગત તો પહેલા અસત હતું એમાંથી સત જન્મ્યું એ પછી કહે છે કે અસતનું શું અર્થ થાય આપણું શું અર્થ કરીએ અસત એટલે અવ્યક્ત હતું અવ્યાકૃત હતું ત્યાં અસત જે છે એ સૂક્ષ્મ એટલે કે કારણ અવસ્થામાં વાપરવામાં આવ્યો કે કારણ અવસ્થામાં તેમાંથી કાર્ય અવસ્થામાં આવ્યું અવ્યાકૃતાત્મના અવસ્થા જગતો વદતિ શ્રુતિ જગત અવસ્થા અવ્યાકૃતાત્મના અવ્યાકૃત રૂપે આ જગત છે એ શ્રુતિ કહે છે સુષુપ્તિમાં કહો પ્રલયમાં કહો સુષુપ્ત્યાદિષુ તદ્ભેદમ તર્હ્ય વ્યાકૃતમિત્યસૌ ઇતિ શ્રુતિ વદતિ તદ્ભેદમ તર્હે અવ્યાકૃતમાસીત તેના જગત તો અવ્યાકૃત હતું અસૌ વદતિ આ પ્રકારે શ્રુતિ કહે છે સુષુપ્ત્યાદિષુ તદ્ભેદમ સુષુપ્તિ આદિષુ સુષુપ્તિમાં કહો પ્રલયમાં કહો ત્યારે ભેદ એટલે આ પ્રકારની અવસ્થાની વાત કરે છે ટૂંકમાં આ જગત પોતાની અવસ્થા બદલતું રહે અંતે ત્યારે આ સુષુપ્તિમાં કહો કે પ્રલયમાં કહો એ જગતની કઈ અવસ્થા છે તો કે અવ્યાકૃત અવસ્થા શૂન્ય શૂન્ય નહીં પરંતુ અવ્યાકૃત અવસ્થા એવું સુશ્રુતિ કહે છે પછી આગળ કહે છે ઇમમર્થમ વિજ્ઞાય નિર્ણિતમ શ્રુતિયુક્તિભિઃ જગતો દર્શનમ શૂન્યમ
इति प्राहुरतद्विदः। इमम अर्थम अविज्ञाय, आ वस्तु न जाणवाने कारणे श्रुति युक्ति भी निर्णय अर्थम अविज्ञाय। श्रुति અને યુક્તિ, યુક્તિ શું કહે છે? કોઈ વસ્તુ ક્યારે પણ ન હોવાની અવસ્થા પ્રાપ્ત ન કરે, કાર્ય હંમેશા પોતાના કારણમાં વિલીન થાય, એ યુક્તિ. શ્રુતિ પણ કહે છે કે આ જગત ત્યારે અવ્યાકૃત અવસ્થામાં હતું, અવ્યાકૃત એમ કહેવાતું હતું. આમ શ્રુતિ અને યુક્તિ આ બંનેથી આપણે નિર્ણમ અર્થમ, કયા આપણા અર્થ એટલે કે કઈ સમજ પર આવ્યા કે ત્યારે આ જગત પોતાની કારણ, ક્યારેક જગત કારણ અવસ્થામાં હોય, ક્યારેક કાર્ય અવસ્થામાં હોય. ન તો શૂન્ય તે જગત, પણ ક્યારે પણ શૂન્ય ના હોય. આ પ્રકારનો છેવટનો આ નિષ્કર્ષ આપણે શ્રુતિ યુક્તિથી લાવે. આ વિજ્ઞાય, આ ન સમજવાને કારણે જગત અદર્શનમ, જગત અદર્શનમ, અહીંયા દર્શનમ લખ્યું છે ને, અદર્શનમ વધારે સારું. જગત અદર્શનમ શૂન્યમ ઇતિ પ્રાહુ અતદ્વિદ. અતદ્વિદ ટૂંકમાં અદર્શનમ અતદ્વિદ, જગતનું અદર્શન ન સમજવાને કારણે જગતનું દર્શન થતું નથી. ક્યાં? સુષુપ્તિમાં કે પ્રલયમાં. એ અદર્શન શું છે એ ન સમજવાને કારણે શૂન્યમિતિ પ્રાહુ, એ અદર્શનને લોકો શૂન્ય કહે છે. અતદ્વિદ ટૂંકમાં એ દર્શનના રહસ્યને કે તત્વને ન સમજનારા, શ્રુતિ અને યુક્તિથી જો નિર્ણય કરવામાં આવ્યો છે એવા અદર્શનના સ્વરૂપને ન સમજનારા લોકો એને શૂન્ય કહે છે. ન હોવા પણ કહે. શૂન્ય એટલે ન હોવા પણ. તો બૌદ્ધને કહો કે અમે શૂન્ય એટલે એવું નથી કહેતા, તો જુદી વાત છે. તમે શું કહો તો વાંધો નથી. નાના શૂન્ય અમે આ વર્ષે ના કરીશું, ના કરશો ત્યારે તો એવા ખોટા શબ્દો શું કામ વાપરો છો? ને એની રીતે વાપરે. ચાલો ખોટા ના કહેવાય, એમને દરેક જણ પોતે જે કંઈ ખરેખર પહોંચાડવા માંગે છે એ પહોંચાડવા માટે યોગ્ય પ્રકારના શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. એટલે શૂન્ય શબ્દોનો પ્રયોગ કેમ કરતા હશે કે ખરેખર જગતમાં કશી વસ્તુ કોઈ સાર તત્વ છે જ નહીં. આ બધી પ્રક્રિયાઓ શેના માટે છે? વાસ્તવમાં વૈરાગ્ય કે અનાસક્તિ જગાડવા માટે. એટલે આ બૌદ્ધને એક જ જૈન, બધા એક જ પ્રક્રિયા છે. બૌદ્ધ કહો, જૈન કહો, બૌદ્ધ લોકો આવી રીતે અનાસક્તિ. આ જૈન લોકો આ જગત માટે માન તિરસ્કાર ઉત્પન્ન કરે, ગમે ને એમ કરીને પણ કોઈ રીતે આપણી આ બુદ્ધિવૃત્તિ જે બહિર્મુખ છે ને અંતર્મુખ બનાવવા માંગે છે. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, સર્વમ શૂન્યમ શૂન્યમ, સર્વમ દુઃખમ દુઃખમ વગેરે વગેરે એમ કહીને છે જ આવું દુઃખમય છે. એક રીતે જોવા જઈએ તો, એક રીતે જોવા જઈએ તો ટૂંકમાં આ જગતને તમે સત્યતા આપશો તો દુઃખમય છે. આ જગતના તત્વને જાણશો તો વાંધો નથી. ખરેખર તમે જેને નક્કર કે સત્ય માનો છો એમાં કોઈ જાતનું એમાં કોઈ સાર છે. એટલે આ રીતે શૂન્ય શબ્દ દ્વારા એ આપણને મદદ કરવા માંગતા હોય કે તમે આને નક્કર માનીને એમાં જે પ્રકારની આસક્તિ સેવો છો, જે પ્રકાર અપેક્ષાઓ ધરાવો છો તે ખોટી છે. એટલા માટે દુઃખમ, આ જગત દુઃખમય કેમ બને છે? કારણ કે જેમાં કોઈ સાર નથી એમાં તમે સારનો અધ્યારોપ કરો છો અને તેથી દુઃખી થાઓ છો. આ રીતે વાસ્તવમાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ ઉચિત આત્માભિમુખ બનવું જોઈએ, અંતર્મુખ બનવું જોઈએ. અને બહિર્મુખ કેમ છે? પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ, ભગવાને જાણે કઈ ઇન્દ્રિયોમાં વિષયો માટે આકર્ષણ રચીને એને બહિર્મુખ બનાવે છે. બધાનો પ્રશ્ન છે, ટૂંકમાં ભારતીય બધી વસ્તુનો આ પ્રશ્ન. કારણ કે આપણે હંમેશા આપણા બધા દર્શન જે છે, પછી એ વૈદિક દર્શન હોય, બૌદ્ધ દર્શન હોય કે જૈન દર્શન, ગમે દર્શન હોય, આ બધા આત્મા પર જ આત્માની જ વાત કરતા હોય છે બધા. એટલે જગત અનાત્મા, આત્મા અનાત્માનો વિભાગ કરો કે શૂન્ય ફલાનો વિભાગ કરો, જે કરવો એ કરો. ટૂંકમાં આ બધા વિભાગ પોતાની રીતે ટૂંકમાં આ સમજાવવાની રીતો છે બધી, પણ છેલ્લે તમારું ધ્યાન આત્મા પર, હું પર કેન્દ્રિત થવું જોઈએ. તેથી સત્યને પ્રાપ્ત કરવાની આ રીત આપણે અહીંયા આગળ વાસ્તવમાં વિકસી એમ કહેવાય.
પછી ધીમે ધીમે તત્પદ આવ્યું તો પછી આવ્યું. પહેલા ત્વમપદ. આ બધા ઉપનિષદ વગેરે ત્વમપદનું પ્રાધાન્ય છે. એટલે અહીં પણ મુખ્યત્વે આ બધા ત્વમપદ અહમ. એમ રમણ હરિ શું કહે કે ભાઈ અહમ કોહમ, હું કોણ છું, હુ એમ આય. બસ એ પ્રશ્ન પૂછો. એ પ્રશ્ન પૂછો એટલે અહમના વાસ્તવિક સ્વરૂપને નું અન્વેષણ કરો. અહમ પર તમે નજર કરો, અહમને સમજવાનો પ્રયત્ન કરો. એમાં કયો અંશ મિથ્યા છે અને કયો અંશ નથી એ સમજો. અને અહમ વિનાશભાજી, અહમમાં જે મિથ્યા અંશ છે એનો બાદ થઈ જાય ત્યારે એક અહમ રહે પાછો. અહમ વિનાશભાજી અહમ તયા સુરધિરુત સ્વયં. અહમની અંદર પણ એક સત્ય અંશ છે એ તો ક્યારે ન હોવા પણ હોય જ નહીં. એક મિથ્યા અંશ છે જે બાદ યોગ્ય છે. એટલે અંતિમ બાદ ત્યાં થાય વગેરે વગેરે. ટૂંકમાં એટલે આ જગતનું અદર્શનનું શું રહસ્ય છે એ આ શૂન્યવાદી લોકો સમજતા નથી. જો શૂન્યનો અર્થ એ લોકો ન હોવાપણું કરતા હોય તો એનો અર્થ એ થયો કે આ દર્શન આ સુષુપ્તિની અંદર અને પ્રલયમાં આ દર્શન એટલે જગતનો અનુભવ ન થવો. તે અનુભવ ના થવો. અનુભવ હંમેશા આપણા સિવાયના કશાકનો જ થાય. અને એથી અનુભવ થવા માટેનો કોઈ વસ્તુ ત્યાં રહી જ નહીં. એવું હોવાના કારણે એ અદર્શનનું શું રહસ્ય છે અથવા એનું શું સ્વરૂપ છે એ ન સમજવાના કારણે વાસ્તવમાં ઉપનિષદની અંદર શ્રુતિમાં અને યુક્તિ વડે પણ એના સ્વરૂપની ઘણી ચર્ચા થઈ જ છે. એટલા માટે પ્રજ્ઞાનગન વગેરે વગેરે ટૂંકમાં નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો વયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાનઘનમ. એટલે આ રીતે આ બધું બાદ કરવામાં આવ્યું પણ એનો બાદ થતો નથી. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સાત્મા સવિજ્ઞાય. આ બધો બાદ કરી કરે છે વડે શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ. આ પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો છે કે સુષુપ્તિમાં કહો એ આખી સુષુપ્તિની વાત છે. વડે જાગ્રત સ્વપ્ન તો ઠીક છે. હવે માંડુક્યની અંદર પણ અગત્યનું જાગ્રત તો બરોબર આપણે જાણીએ જ છે. પછી એને જે પેલા 19 તત્વોના પેલા તત્વો બરોબર છે. ઉપાસના માટે સ્વપ્ન એ પણ બરોબર છે. ટૂંકમાં જાગ્રત સ્વપ્ન તો એ ના કહે તોય પણ આપણે જાણીએ જ છીએ, તો જાણી શકીએ છીએ. આ સુષુપ્તિ છે ને એ એમને કહેવાની જરૂર છે. માટે સુષુપ્તિની અંદર એ સર્વેશ્વર સર્વજ્ઞ વગેરે ટૂંકમાં એ સર્વેશ્વર છે. સુષુપ્તિની અંદર જે આત્મા છે એ વાસ્તવમાં તે વખતે એમાં જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ પ્રકારનો ભેદ રહેતો નથી. ત્યારે જીવને ઈશ્વરને જુદા પાડનાર ઉપાધિ જે છે એ ઉપાધિમાં અહમભાવ રહેતો નથી, એની સભાનતા રહેતી નથી. એવી અવસ્થા પ્રાપ્ત કરે છે જીવાત્મા સુષુપ્તિમાં જયારે સ્વરૂપતયા ઈશ્વર વચ્ચે કોઈ પ્રકારનો તો ક્યારેય ભેદ નથી હોતો. જાગ્રતમાં નથી અને સ્વપ્નમાં નથી. તો સુષુપ્તિની કેમ વાત કરે? સુષુપ્તિમાં આપણે સમજી શકીએ કારણ કે ત્યાં બધી ઉપાધિનો લય થઈ ગયો હોય, આપોઆપ જ અહમભાવ છૂટી ગયો હોય. એટલે આ બધી છેવટે આ બધી ચર્ચાઓ છે ને માટે છે સુષુપ્તિમાં કયા પ્રકારનું તત્વ છે. ઇમમ અર્થમ અવિજ્ઞાય. તો માંડુક્ય બધું સ્પષ્ટ કહેવામાં આવ્યું અને બૃહદારણ્યકમાં સુષુપ્તિની ઘણી લાંબી ચર્ચા કરવામાં આવી અને અન્યત્ર પણ કરવામાં આવે છે. શ્રુતિયુક્તિભિ નિર્ણિતમ અર્થમ અવિજ્ઞાય. શ્રુતિયુક્તિ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે એ વસ્તુને અવિજ્ઞાય ન સમજવાના કારણે જગત અદર્શનમ શૂન્યમિતિ. આ જગત ન હોવું એનું દર્શન ન થવું એ શૂન્ય અવસ્થા છે. એ અતદ્વિદ પ્રાહુ. આ પ્રકારે એટલે સમજાવે છે ગુરુજી કે આ શૂન્યવાદી લોકો આવા પ્રકારના નિર્ણય પર કેવી રીતે આવ્યા એ પણ કારણ છે. ટૂંકમાં દરેક જણ જે પ્રકારના નિર્ણય પર આવ્યું છે કે સાંખ્ય હોય કે યોગી હોય વૈશેષિક નૈયાયિક જે કોઈ હોય એ લોકો શા માટે આ પ્રકારના નિર્ણય પર આવ્યા? આત્મા વિશે એમનો આ પ્રકારનો અભિપ્રાય કેમ છે? ઈશ્વર વિશે અભિપ્રાય કેમ છે? આ બધું આપણે સમજીએ કઈ વસ્તુ ટૂંકમાં એમના આખી વિચાર પદ્ધતિમાં કયા પ્રકારનો દોષ રહેલો છે એ સમજીએ તો જ પછી આપણે એને તો જ આપણા મનમાં સમાધાન થાય. નહીંતર આપણે જો એ લોકો કઈ પદ્ધતિથી કઈ વિચારસરણીની શૂન્યતાના નિર્ણય પર આવે ન સમજીએ
તો આપણા મનની અંદર એક સંશય રહી જાય કે ભાઈ એ તો આવું કે છે. એટલે ગુરુ સમજાવે છે કે શા માટે એ લોકો શૂન્ય કહે છે. ત્યારે અદર્શન છે. એ અદર્શનને માટે શાસ્ત્રમાં ઘણી ચર્ચા છે. એ લોકો શાસ્ત્ર પ્રમાણ ન ગણતા હોવાને કારણે બધી ચર્ચા ન સમજતા તો ન સમજવા માંગે. ટૂંકમાં પોતાની રીતે જ અર્થ કરવા માંગતા હોય અને તેથી આવું અર્થ કરવાનું જે કે એમને કારણ હોય. એમની પ્રક્રિયા જરા જુદા પ્રકારની છે માટે એમને આવું કારણ છે. શાસ્ત્રીની પ્રક્રિયા જરા જુદા પ્રકારનું બીજું કારણ હોય. આપણી બાદની પ્રક્રિયા છે વગેરે ત્યાં કોઈ લયની પ્રક્રિયા વગેરે પણ એટલે આ શૂન્ય શબ્દ જે છે ને એ પ્રચલિત હોવાને કારણે એની સમજ પ્રાપ્ત કરવી જ નહીં. શૂન્ય એટલે અદર્શનમ. શૂન્ય અર્થ અદર્શન. આપણને અનુભવ ના થવો પણ ન હોવાપણું નહીં. શૂન્ય અર્થ એ લોકો ન હોવાપણો કરે એ કોઈ રીતે સંભવિત નથી. ત્યાં સુધી કે છાંદોગ્ય ઉપનિષદમાં વાત કરે તો ઘણું જૂનું ઉપનિષદ છે ને એમાં અસત કથમ અસત સજ્જાયત. અસતમાંથી ન હોવાપણામાંથી કશી વસ્તુનો જન્મ કેમ થઈ શકે. ત્યારે શૂન્યનો એમને બાદ એટલે નિષેધ કરવાની ખંડન કરવાની જરૂર પડી ત્યારે. એટલે હવે જૂના જમાનાનું છે બધું. ટૂંકમાં બુદ્ધ ભગવાન ત્યારે હોય કે ના હોય ભગવાન જાણે ત્યારે ખબર નથી. પણ આ શૂન્યની વસ્તુ જૂની છે. બાકી આપણે હવે રીતે કશી વસ્તુનું સીધું ખંડન શ્રુતિમાં થતું એવું ભાગ્યે જ જોવા મળે. શ્રુતિની અંદર કોઈ એવા નૈયાયિક વૈશિષ્ટ્યનું ખંડન થતું હોય એવું ભાગ્યે જોવા મળે. પણ છાંદોગ્ય ઉપનિષદમાં શૂન્યનું ખંડન છે. અસતનું ખંડન છે. અસત કથમ સજ્જાય અહીંયા વાત કહેવામાં આવશે. એ જ વાત પછી કરે છે. આગળ કહે છે ના સત સત ઉત્પત્તિ શ્રૂયતે ન ચ દૃશ્યતે ઉદેતિ નરશૃંગાત કિમ ખપુષ્પાત કિમ ભવિષ્યતે. અસત સત ઉત્પત્તિ ન શ્રૂયતે ન ચ દૃશ્યતે. કે ભાઈ અસત સત ઉત્પત્તિ અસતમાંથી સતની ઉત્પત્તિ અને ન હોવાપણામાંથી કશી વસ્તુની ઉત્પત્તિ. ન શ્રૂયતે ન ચ દૃશ્યતે. ન ચ દૃશ્યતે એ ક્યારેય પણ આપણે અનુભવ્યું નથી કે ન હોવાપણામાંથી કશું જન્મ્યું હોવું ક્યારે પણ જોવામાં આવ્યું નથી, અનુભવવામાં આવ્યું નથી. ન શ્રૂયતે ક્યારે સંભળાયું પણ નથી. તમે ન જોયું હોય એટલે શું થયું? ક્યાંક સાંભળ્યું અમેરિકામાં થયું આવું ફલાણી જગ્યાએ આવી જાતનું બાળક જન્મ્યું, એક સ્ત્રીના આટલા બાળક જન્મ્યા અને બાળક આવા પ્રકારનો જન્મ, જાત જાતનું ચાલતું હોય ને બધું. ટૂંકમાં ઘણી વસ્તુ આપણે ના જોઈ હોય પણ સાંભળી હોય, જાત જાતનું સાંભળવામાં આવે. એવા પ્રદેશો છે હજી સાંભળવામાં આવે છે. એવા કેટલા પ્રદેશો છે સાઉથ અમેરિકામાં કે સ્વામી ત્યાંથી ઉપર કશું પસાર થતું નીચે જ પડે એવી જાત જાતની વાતો છે. ટૂંકમાં એટલે આવું બધું આપણે જોયું નથી પણ આ બધું સાંભળવામાં આવતું હોય. એટલે પછી કોઈ કે ત્યાં જાત્રી ચાલે જ ખરું, ત્યાં શું છે કે સમજ પડે એવું નથી. અને કોઈને વળી દેખાતા હોય જાત જાતના વિચિત્ર વિચિત્ર પેલા બધા ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાતા હોય, એવું દેખાતું હોય. એટલે લોકોને જાત જાતના અનુભવ થતા હોય, અનુભવનું વર્ણન કરતા હોય, સંભળાતું હોય. પણ આવો ક્યારે અનુભવ સાંભળવા નથી આવ્યો. હતું નહીં કશું ન કશું ઉત્પન્ન થયું એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી. શ્રુતિમાં તો પ્રતિપાદિત નથી જ, પણ ક્યારેય સાંભળ્યું નથી, ક્યારેય જોયું પણ નથી. વસ્તુ તો એવી છે ને કે તમે કશાક સિદ્ધાંત પર આવો ત્યારે સિદ્ધાંત માટેનો કંઈક પુરાવો હોવો જોઈએ. શૂન્ય નામની વસ્તુ છે, કોઈ શૂન્ય અવસ્થા છે, ન હોવા પણ અવસ્થા છે, એના માટે કંઈક પુરાવો હોવો જોઈએ ને. ટૂંકમાં કશી વસ્તુ છે એનો પુરાવો એને કોઈ જોનાર હોવો જોઈએ. છેવટે કોર્ટની અંદર પણ છેવટનો પુરાવો કયો? સાક્ષી. તો તમને કોઈ નજરે જોનાર મળે એના જો કે પુરાવો નથી. જો કે આજના સાક્ષી કેવા હોય કેવાની જુદી વાત છે, પણ છેવટે પણ એટલે બધા પુરાવામાં નજરે જો અહેવાલ કોઈ આપનારો મળે
એટલે બધાને ચકાસે પછી કે આ માણસ બરોબર બોલે છે કે નથી બોલતો. પેલો પાછળનો એની સામેનો વકીલો એને તોડી ફોડીને પ્રયત્ન કરે ગમે તેમ, અને ન્યાયાધીશ પણ બરોબર, કારણ કે એ બહુ અગત્યની વસ્તુ છે. બાકી બધા લાંબા ચોડા પુરાવા, પણ આ જો નક્કી થાય કે આ માણસે જોયેલું છે તો એ કેવો છે, એ સૌથી પ્રબળમાં પ્રબળ પુરાવા છે. બધા પ્રમાણોમાં પ્રત્યક્ષ છે એ સૌથી પ્રબળ પ્રમાણ છે. બાકીની બધી વસ્તુઓ, બાકી બધું અનુમાન જ હોય છે. કશી વસ્તુ બની એ બધું અનુમાન જ હોય ને. ફોરેન્સિક વાળા ગયા ને, પેલા ગયા ને, પોલીસ ગયા ને, આ મળ્યું ને, પેલો આ પગેરું પેલું, આ બધું અનુમાન છે. એટલા માટે ચર્ચા થાય છે ને. જે પુરાવો છે કયું અનુમાન કરવું, આ વકીલ આવું કરે, પેલો વકીલ પેલું કરે. આ નૈયાયિક બે વકીલો કેવાય છે આ પ્રકારે કે એની એ વસ્તુથી પેલો કુશળ વકીલ હોય એમ કે જો નથી કર્યું આને, એવું પુરવાર કરી આપે, અને આ વકીલ કરે એવું પુરવાર કરી આપે. આ વસ્તુ ચાલતી હોય. પુરાવો એક જ છે, જે છે તે, એનું કેમ અર્થઘટન કરવું, આ શું બધું અનુમાન છે. એટલા જ માટે ને પછી પેલો માણસ એવું કે છે ભાઈ, એટલે આપણે આવું જયારે કહેવામાં આવ્યું વિકીલીક્સ, વિકીમાં લીક થયું, પેલા કહ્યું, પેલા કેબલ મોકલ્યો કે અમારી જે એમ્બેસી છે એના એક માણસને તમારા માણસે આવીને બતાવે કે જો આ બધું અમે તૈયાર રાખ્યું છે, ધન તમે જોઈ લો ભાઈ. કારણ કે અમેરિકન લોકો દબડાવતા છે, તમે લોકો શું કરો છો, આ પાર્લામેન્ટના વોટ ઓફ કોન્ફિડન્સ છે, તમે જીતવાના છો કે નથી જીતવાના. જો વોટ ઓફ કોન્ફિડન્સ ના જીતે, સરકાર જતે રહે તો પછી એમનું પેલું જે અણુ કરાર બરાબર થાય નહીં ને. ન થાય તો એમને $150 અબજ ના છેવટને આખી કરાર છે. એટલો ધંધો એનો મળે ને 50,000 લોકોને નોકરી મળે. અમેરિકાનો ફાયદો બહુ અગત્યની વસ્તુ છે. એવો જ છેવટે એવી સ્થિતિ આવે કે હિન્દુસ્તાનને તો અગત્યનું હોય, કારણ કે આ એમને એટલા માટે કે અમને ફીસા ભરવાના છે એટલે એમને અગત્યનું છે. હિન્દુસ્તાનને અણુ રિએક્ટરની જરૂર છે કે નહીં એ તો જાણે જુદી વસ્તુ છે, પણ અણુ રિએક્ટર આવે $150 અબજ તો બધી કેટલા લોકોને શું મળે એ અગત્યનું તો ખરું જ. અને માટે રાજકારણી લોકો ઈચ્છે કે ભાઈ આ કોઈ ઠરાવ પસાર થવો જોઈએ, આ લોકો ઈચ્છે, અને પેલા લોકો ઈચ્છે, પેલા દબાણ લાવે તમે કરો છો શું. એવી સ્થિતિ આવી ગઈ કે છેવટે આ તો આ વોટ ઓફ કોન્ફિડન્સ એમાં તત્વ ઉડી જશે. એટલે આપણે તમે ચિંતા ના કરો, જો આ પૈસા જુઓ, આ બધે તૈયાર રાખ્યું છે, આટલા 700-600 કરોડ આના આપવાના છે આટલા લોકોને, એટલે બધી ખબર છે. આવ્યું ને બધા ધ્રુજી ગયા. આ શું થયું, આ પ્રત્યક્ષ પ્રમાણ થયું. પછી હવે થયું, પછી પેલો સ્વીકારે શું કરે તો કે તમે હવે એવું હોત તો શું, અમે ચૂંટણી જીતી ગયા, હવે શું છે તમારે. પેલો કહે છે એનો જવાબ શું છે, અમે ચૂંટણી જીતા પછી શું, લોકોએ તમને સ્વીકાર્યા જ છે ને, પછી શું તકલીફ છે, તમને શું તકલીફ છે. હિન્દુસ્તાનમાં આ બધું ચાલે, બધું શાંત થઈ ગયું, કોઈ વળી પૂછવાનું નથી એમને. તો કે પાછી પેલું સેશન શરૂ થશે ને એટલે પછી માથાકૂટ કરશે, થોડાક ઉહાપો કરશે, બંધ રાખશે, એવું ચાલ્યા કરશે. પણ આ બધું આવું ચાલે છે ટૂંકમાં. પણ એટલે ન છે દૃશ્ય દે કઈ ક્યાં તો જોયેલું હોવું જોઈએ, સાંભળ્યું હોય આ સાંભળેલી વસ્તુ થઈ. જોયેલું પેલો કે આવો કોઈ માણસ જ નથી, પેલા કહી દઉં મારો આવો કોઈ માણસ છે જ નહીં, આવી નામની કોઈ વ્યક્તિ જ નથી વગેરે વગેરે. એટલે બધા ના મક્કર જવાના કહેવાય ટૂંકમાં, ના મક્કર ગયા. ભાઈ તમારે શોધવો પડે કે માણસ છે, એને લાવવા પડે કે તમે એને જોયેલું છે. પછી કે દારૂ પીવો, અહીં તમે કેટલા પૈસા આપ્યા છે વગેરે, આ સાક્ષીને તમે ઉભો, પછી જાત જાતના આક્ષેપો થાય. આ દુનિયા બરોબર ચાલે છે, હિન્દુસ્તાનની અંદર બધું જ ચાલે. તમે લોકો એને 6 કરોડ આપીને ઉભો કર્યો છે, અને માટે એવું પણ કહે ને પેલા ને કહે. આપણે તો જોયા જ કરવાનું હોય કે આપણે બીજું કંઈ કરવા માંગીએ ને. એક માણસે કંઈક કર્યું ત્યારે ભાઈ જોયા ના કરો, એને કંઈક કર્યું અને ત્યારે કદાચ આ બધામાં કંઈ ફેરફાર થાય, બરોબર છે. પણ ના સદસ સદ ઉત્પત્તિ શ્રૂયતે ન છે દૃશ્યતે. અસદ ન હોવાપણામાંથી કશી વસ્તુ ઉત્પન્ન થઈ હોય એવું ક્યારે જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી. ઉદય શૃંગાત કિમ ખપુષ્પાત કિમ ભવિષ્યતિ. તો નરશૃંગાત કેમ ઉદયથી. નરશૃંગ એટલે માણસનું શિંગડું નામની કોઈ વસ્તુ જ નથી.
નરશૃંગ એ દૃષ્ટાંત છે શેનું? તો કે ન હોવા પણ. ભાઈ તો આ બધું આને માટે વિકલ્પ કહેવામાં આવે. આ નરશૃંગ શબ્દ છે ને એ શબ્દ તો ખરો, પણ એને અનુરૂપ કોઈ પદાર્થ નથી. નર પણ શબ્દ છે, શૃંગ પણ શબ્દ છે. પણ નરશૃંગ એટલે મનુષ્યનું શિંગડું. અંગ્રેજીમાં કહે ને સ્ક્વેર સર્કલ, તમે કહો તો ખરા સ્ક્વેર સર્કલ એ ચતુષ્કોણ વર્તુળ એવું વસ્તુ હોય જ ના શકે ને. તમે કોઈ શબ્દ પ્રયોગ કરો, શબ્દ છે ખરો એના અનુરૂપ કોઈ વસ્તુ નથી. આવું પણ હોય છે. લોકો આવો પણ શબ્દ પ્રયોગ થતા હોય છે. તે રીતે આ નરશૃંગ મનુષ્યના શિંગડામાંથી કશી વસ્તુ ક્યારે પણ જોવામાં આવી છે, ઉત્પન્ન થયું છે? કશું પુષ્પાત કે ખ પુષ્પ બીજું આવ્યું પાછું. ખ પુષ્પ એટલે આકાશ પુષ્પ. બસ એટલે પેલું શું છે? હા એ સંધ્યા સુતો યાતિ ખ પુષ્પ કૃત શેખર. હા સસલાનું બરાબર છે. તો એટલે મૃગતુષ્ટામ વસી સ્નાત પછી ખ પુષ્પ કૃત શેખર એશ વંધ્યા સુતો યાતિ શશૃંગ ધનુર્ધર એવું વાક્ય આવે કે મૃગતૃષ્ણામ વસી સ્નાત જેને જ્યાં જવાના જન્મ સ્નાન કરેલું છે. ખ પુષ્પકૃત શેખર એને મસ્તક પર એને મુગટ ધારણ કર્યો છે. શાનો? તો કે આકાશના પુષ્પનો બનેલો મુગટ ધારણ ભગવાન ધારણ કરે ને. ભગવાનના કૃષ્ણમાં જેવી રીતે પેલું શું હોય આપણું મોરપીંછ હોય તેવી રીતે એને શું ધારણ કર્યું છે? ખ પુષ્પ. એને તો આકાશના પુષ્પનો મુગટ ધારણ કર્યો છે. એશ વંધ્યા સુતો યાદ. કોણ જઈ રહ્યો છે? આ વંધ્યા પુત્ર જઈ રહ્યો છે. એ કેવો છે? શશૃંગ ધનુર્ધર. એને ધનુષ્ય ધારણ કર્યું છે. શશૃંગનું તો કે શિંગડાના સસલાનું ધનુષ્ય ધારણ કરનાર. આ ચાર વસ્તુ છે જ ટૂંકમાં. શશૃંગ જ ના હોય પછી એમાં ધનુર ક્યાં? એમાં ધનુષ્ય ક્યાં બનવાનું? ખ પુષ્પ જ ના હોય પછી એમાં શેખર કેવી રીતે બનવાનું છે? કે પછી મૃગ તૃષ્ણા પણ ના હોય તો એમાં સ્નાનનો પ્રશ્ન ક્યાં રહ્યો? વંધ્યાસુદ ના હોય તો જવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? આ પ્રકારે આવું કદરો સાંભળ્યું છે તમે? એટલે હવે પછીના શ્લોકમાં કહે છે પ્રભવતિ નહિ કુંભો વિદ્યમાનો મૃદશ્ચેદ પ્રભવતુ સિકતાયા વાથવા વારિણો વા. નહીં ભવતિ તાભ્યામ સર્વથા ક્વાપી તસ્માत् યત ઉદયતિ યોર્થોસ્ત્યત્ર તસ્ય સ્વભાવઃ. પ્રભવતિ નહીં કુંભો અવિદ્યમાનઃ મૃદશ્ચેદ. તો મૃદ ચેત ટૂંકમાં જો માટી ન હોય તો મૃદ અવિદ્યમાન કુંભ નહીં પ્રભવતી. અહીં તો કહે છે મૃદ અવિદ્યમાન ચેત. એ વળી કઈ જાતનું છે? ટૂંકમાં જો માટી ન હોય તો કુંભ નહીં પ્રભવતી. જો માટી ન હોય તો ક્યારે પણ ઘડો ઉત્પન્ન થઈ શકે નહીં. બે વસ્તુ. એટલે માટી ન હોય તો પણ કુંભ ના જન્મે. પ્રભો તો સિકતાયા વા અથવા વાયણો વા. તો સિકતા એટલે રેતી. શું રેતીમાંથી ઘડો બને કોઈ દિવસ? વાયણો વા તો જળમાંથી ઘડો બને. ત્યારે રેતીમાંથી ઘડો બનતો જોવામાં નથી આવતો કે જળમાંથી પણ બનતો જોવામાં આવતો નથી. અને માટીમાંથી જોવામાં આવે ખરો, પણ માટી ન હોય તો
ટૂંકમાં માટી ના હોય તો ઘડો ક્યારેય બનતો જોવામાં આવતો નથી. ક્યારે રેતીમાંથી ઘડો બનતો જોયો છે કે પાણીમાંથી બનેલો જોયો છે? નહીં. ભવતી શ્રાવ્યામ અથવા રેતીને પાણી ભેગા કરો તો એમાંથી ઘડો બનતો જોયો? કોઈ જોયો નથી. સર્વથા ક્વાપી તસ્માત યત ઉદયતી અર્થ અસ્તિ અત્ર તસ્ય સ્વભાવ. અંતેથી યત યહ અર્થ ઉદયતી, જે વસ્તુ જેમાંથી જન્મે છે. તો મૃદશ્ચેત પ્રભાવ તમને કહેવાય. ટૂંકમાં જો મૃત એ પણ હવે મૃદ પ્રભવતું, માટીમાંથી ઘડો જન્મી શકે. બાકી માટી ના હોય તો ઘડો જન્મી ના શકે. કોઈ દડો રેતીમાંથી ના જન્મી શકે, જળમાંથી ના જન્મી શકે, બેના મિશ્રણમાંથી ના જન્મી શકે. શું છે પણ યો અર્થ અસ્તિ અત્ર તસ્ય સ્વભાવ. જે વસ્તુ જેમાંથી જન્મે છે એમાં સ્વભાવથી રહેલી છે. ટૂંકમાં ઘડો માટીમાંથી જન્મી શકે એનો થઈ તો આ પાછું બીજી વાત કરે છે સત્કાર્યવાદ. બે પ્રકારના વાદ છે જે આપણે આગળ ચર્ચી ગયા, સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ. સત્કાર્યવાદ એટલે શું છે કે કાર્ય કારણમાં સત એટલે હોવો, કાર્યનું કારણમાં હોવું એને સત્કાર્યવાદ કહ્યો, કાર્યનું કારણ ન હોવું એને અસત્કાર્યવાદ કહ્યો. હવે આ બધા નૈયાયિકો બધા પાસે ચેમ્પિયન લોકો છે. એમ કહે છે કે માટીમાં જો ઘડો હોત તો તમને દેખાતા હોવો જોઈએ તો ને આ ઘડો શું માટીની અંદર છે? તો ઘડાની રચના કરો તો અંદર એલો ઘડો બહાર આવે એવું છે તો કે નહીં. એના માટે જો માટીમાં ઘડો હોત તો દેખાતો હોવો જોઈએ તો હોત, દેખાતો નથી માટે ઘડો માટીમાં છે. અને માટે માટીમાં ઘડાનું અસત ન હોવા પાણું છે એમ કે. તો ઘડો જન્મે છે માંથી, અસતમાંથી જન્મ્યો. એટલે ટૂંકમાં આપણા નૈયાયિક લોકો પણ આ શૂન્યવાદનો સાથ ત્યારે આપે છે આ વિષયમાં. ત્યારે જુદી રીતે પેલા તો માટી નથી એમ કહી દે છે. નૈયાયિકો એમ કે માટીમાં ઘડો નથી, પેલું કે માટી જ નથી. એટલે એ તો એથી આગળ વધી ગયો. પણ અસત્કાર્યવાદ એટલે કે આ ઘડો નામનું કાર્ય છે એ માટી નામના કારણમાં નથી. જો હોત તો હવે કુંભારની જરૂર શું પડી? કુંભારે આ માટીનો પિંડ લીધો અને ચાકડા પર મૂક્યો, આટલી બધી મહેનત કરવાની જરૂર શું પડી હોત જો ઘડો હોત તો? તેથી આ કુંભારને આ બધો પ્રયત્ન કરવો પડે છે. એ બતાવે છે કે જે ઘડો નથી એ ઘડો કુંભાર ઉત્પન્ન કરે છે. એને સર્જન કહેવાય. નથી એની ઉત્પત્તિ નામ સર્જન. આ એક વ્યાખ્યા આવી સર્જનની, જે નથી એ ઉત્પન્ન થાય. સાંખ્યમાં શું કે ભાઈ એ નહીં સત્કાર્યવાદ. એ આપણે વેદાંતિન પણ સત્કાર્યવાદ વેદાંતિન કહો કે મીમાંસક કહો, આ બધા સત્કાર્યવાદ એટલે કે કાર્ય છે એ એના સ્વભાવથી કારણમાં રહેલું છે. એટલે દ્રષ્ટાંત આપણે જોયું કે આ વડ વૃક્ષ છે એ સ્વભાવથી બીજમાં રહેલું છે. અને તે રીતે આ ઘડો પણ સ્વભાવથી માટીમાં રહેલો છે. એટલે ટૂંકમાં જે વસ્તુ જેમાં હોય છે એમાં એનો સ્વભાવ હોય છે. એટલે કે કારણની અંદર કાર્ય સંભવિત રૂપે રહેલું છે, અવ્યક્ત રૂપે રહેલું છે. એટલે આ કુંભાર શું કરે છે મારે બે અભિપ્રાય થયા. પેલા નૈયાયિકોના કહેવા પ્રમાણે આ કુંભાર જે નથી એ ઘડાને ઉત્પન્ન કરે છે. તો પેલો સાંખ્ય શું ખબર છે? આ કુંભાર નથી એ ઘડાને ઉત્પન્ન કરતો નથી, પરંતુ અવ્યક્ત છે એને વ્યક્ત બનાવે છે. બસ ઘડો અવ્યક્તમાં રહેલો છે, આ બધા પ્રયત્ન દ્વારા કુંભારને વ્યક્ત કરે છે. મીમાંસકો અને વેદાંતિનો પણ આ અભિપ્રાયને સ્વીકારે છે સત્કાર્યવાદી. જો કે પછી વેદાંત આગળ જ જાય છે અને શૂન્યવાદી એમ કે તમારી માટી છે જ નહીં. જયારે વેદાંત એમ કે તમે જેને માટી કહો છો એ વાસ્તવમાં બ્રહ્મ છે. આટલો ફેર છે. સાંખ્ય લોકો માટીને પ્રકૃતિ કહે, જયારે વેદાંતની લોકો માટીને બ્રહ્મ કહે. આટલો ફેર છે, બહુ મોટો ફેર છે. એટલે આપણે સાંખ્યને છેક સુધી સંમત થતા નથી, પણ વાદ એટલે કે સત્કાર્યવાદ કે કાર્ય છે એ કારણમાં રહેલું છે
એ અંશમાં આપણે એની સાથે સંમત છે. પણ કાર્યનું કારણનું શું સ્વરૂપ છે એ શું કે કારણ કયું છે તો કે આ પ્રધાન કારણ છે. આપણે શું કહીએ બ્રહ્મ કારણ છે. આપણો ફેર છે. માયા દ્વારા બ્રહ્મ કારણ છે. માયા ભાયા તો ઠીક છે, બ્રહ્મ જ કારણ છે. માયાનું કોઈ વસ્તુ છે નહીં. જો તમે ન સ્વીકારો, ટૂંકમાં કાર્યની કારણમાં નું હવા પણ કાર્ય એટલે ઘડો કાણા માટીમાં છે એ તમે ન સ્વીકારો તો પછી શું થાય? એટલે પછીના શ્લોકમાં કહે છે અન્યથા વિપરીતમ સ્યાદ કાર્ય કારણ લક્ષણમ નિયતમ સર્વશાસ્ત્રેષુ સર્વલોકેષુ સર્વતઃ. અન્યથા વિપરીતમ સ્યાત કાર્યકારણ લક્ષણમ સર્વશાસ્ત્રેષુ સર્વલોકેષુ સર્વતઃ નિયતમ કાર્યકારણ લક્ષણમ વિપરીતમ સ્યાત. જો તમે ન સ્વીકારો તો કાર્યકારણનો સિદ્ધાંત લાગુ પડે જ નહીં. ટૂંકમાં આ કાર્યકારણ સિદ્ધાંત બધા સ્વીકારે છે. વૈજ્ઞાનિકો સ્વીકારે છે, નૈયાયિકો સ્વીકારે છે. વૈજ્ઞાનિકો નૈયાયિકોનો ભય જ છે. પાછી શું કે છે કે આ બિગ બેંગ એની પહેલા કઈ નહોતું, પછી પણ એવા ચેમ્પિયનો જ છે. કેમ કે બિગ બેંગ પહેલા એટલે જગતના ઉત્પત્તિ પહેલા કશું સ્વીકારો તો કારણ સ્વીકારવો પડે, તો ભગવાનને સ્વીકારવો પડે. એ લોકોને એવી તકલીફ છે. અને તમે જે વસ્તુ પુરવાર ન કરો એ સ્વીકારાય નહીં. એટલે એ લોકો પણ શૂન્યની વાત એમના, એટલે આ સાંખ્યવાળાના બધા એમને વધારે ગમે, એના બધા નૈયાયિકો અને શૂન્ય વગેરે. પણ અન્યથા કાર્યકારણ લક્ષણમ સર્વશાસ્ત્રેષુ નિયતમ. બધા શાસ્ત્રોમાં નિયત થયેલું છે કે આ જગત કેવું છે? કાર્યકારણ લક્ષણ છે. સર્વલોકેષુ લોકમાં અર્થાત વ્યવહારમાં પણ આ નિશ્ચિત થયેલું છે કે કાર્યકારણ છે. એ ન હોય તો વ્યવહાર ચાલે જ નહીં. કશું તમે કાર્યકારણ ન હોય તો વ્યવહાર ચાલે જ નહીં ને. કોઈ વ્યવસ્થા જ ના રહે ને પછી તો. ભાઈ એક ગુરુત્વાકર્ષણ નામનું કારણ છે જેને કારણે પદાર્થો ઉપરથી નીચે પડતા હોય છે. એવું કારણ હોતું જ નહીં તો બસ આ પથ્થરને મનમાં આવે કે નીચે માટે નીચે પડે. ધારો કે અકસ્માત હોત કે કાર્યકારણ નિયમ ના હોત તો કોઈ દાડો પથ્થર ઊંચે જાય ખરા? એના મગજમાં રોજ નીચે જવાનું ના આવે, કોઈ ઉપર જવાનું આવે. પણ નિયત એટલે કે બધી વસ્તુઓ નિયત અર્થાત પોતા નિયમ પ્રમાણે બને છે. આ જળ 100 ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળે અત્યારના હવામાનના દબાણમાં. અને દરેક વસ્તુ નિયમ પ્રમાણે બને છે. ક્યારે બને? એટલે કે તમે વસ્તુનો પ્રિડિક્ટ કરી શકો, એટલે અંદાજ કાઢી શકો. તમે ભવિષ્ય કઈ શું બનવાનું છે એની ગણતરી કરી શકો. જો તો કઈ ખબર જ ના પડે. વિમાન બેઠા ઉપર જશે, આમ રહેશે. આ તો કારણ પરથી કે ભાઈ આટલું કારણ છે, આ ગતિથી આ વસ્તુને તમે ફેંકો તો આ સ્થળે પહોંચે. તો આપણે નક્કી કરી શકીએ કે વિમાન આટલી ગતિથી ઉડશે, પવનની આ પ્રકારની ગતિ હશે. હવે કમ્પ્યુટર નક્કી કરે કે આપણે ક્યારે પહોંચીશું? 5 મિનિટ વહેલા પહોંચીશું. એ ગણતરી કેમ કરે છે? આ ટેઇલ વિન્ડ આવા છે ને ફલાણા વિન્ડ આવા છે ને એની આવી આ ગતિ છે ને એની આ મદદ કરનારું છે, એનો વિરોધ કરનારો છે. તમે જોજો આ વિમાનમાં હવે એ લોકો સમય લગતા હોય છે કે અમદાવાદથી મુંબઈ પહોંચવામાં કેટલી મિનિટ લાગે અને મુંબઈથી અમદાવાદ પણ કેટલી મિનિટ. એ જુદી જુદી હોય ઘણી વાર, એક સરખી ના પણ હોય. કારણ કે પવન કઈ દિશામાં જઈ રહ્યો છે, એ પવન જે છે એ વિમાનને મદદ કરવાની દિશામાં જાય છે કે વિરુદ્ધ દિશામાં જાય. આ બધી વસ્તુની બહુ ગણતરી થતી હોય છે. આપણને બહુ ફેર ના પડે, પણ ધારો કે આ ક્રિકેટની મેચ રમતા બહુ ફેર પડે. કઈ દિશામાં પવન છે, એ પવન છે આ બોલને મદદ કરનારો છે, વિરુદ્ધ જનારો છે. આપણને તો ઠીક પણ તો એનો અડધો ઇંચ પણ જો ફેર પડી ગયો, એ નાખવા માંગે છે એના કરતા જુદી જગ્યાએ પડ્યો તો 6 જ જતી રહે. કે આ તો બોલ થઈ જાય, ક્લીન બોલ થાય, આ તો ગઈ ઉપર. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ જે છે એ આ બધી દરેક વસ્તુ જેટલા પરિબળો છે બધા અસરો કરતા હોય છે.
આમ કાર્ય કારણ નિયમ જે ના હોય તો આ જગત ચાલી જ ના શકે, આપણે કશો વ્યવહાર કરી જ ના શકીએ. ખરેખર સવારમાં ચા બનાવવાની ખબર જ ના પડે ને કે ઉકળશે, ક્યારે ઉકળશે. આપણે નક્કી કરી રાખ્યું છે કે સવારે આટલા સમય ઉઠ્યા, આટલું ફટફટ કામ થતું હોય અને આ વગર નીકળવાનું છે. એક દરરોજ ચપેલું પાણી ઉકળે જ નહીં, ચા બને જ શું કરતા. એ આજે રોજ 100 ડિગ્રી, આજે હું પરીક્ષા 50 ડિગ્રી ઉકળીશ તો શું થશે? ચા ના બને. અને ચા પણ તમે પીધા પછી તમને તાજગી મળતો, એક દાડો કે ચા નહીં તો ઊંઘ લાવી દે, ધારો કે ટૂંકમાં એવું કહે. એટલે આમ ટૂંકમાં આ વસ્તુનો સ્વભાવ જો નિશ્ચિત ના હોય, ચા એક કારણ છે જે તમારા પર અમુક પ્રકારની અસર ઉત્પન્ન કરતી હોય, એ નિશ્ચિત ના હોય તો શું કરો તમે? એટલે અન્યથા વિપરીતમ સ્યાત, શું થઈ જાય? એટલે કહેતા હોય કે તમે પછી તો તમે જો ધારો કે શૂન્યમાંથી ઘડો જન્મ્યો હોય તો માટે ઘડો શું કામ જન્મે? ભાઈ ગમે તે વસ્તુ જન્મી શકે ને. શૂન્યમાંથી ઘડો જન્મ્યો હોય તો, અને માટી જો ઘડાનું કારણ ના હોય, શૂન્ય ઘડાનું કારણ હોય તો પછી માટીમાંથી ગમે તે જન્મી શકે. તો રોટલી બનાવો ને ઇડલી બનાવો, બધું બનાવી શકાય. બીજું શું કામ આપણે સોનાના ઘરેણા શું કામ ના બનાવીએ? બધું બનાવી શકાય. પરંતુ એવું થતું નથી હોતું. માટીમાંથી માટીનો જ ઘડો બને, તાંબામાંથી તાંબાનો ઘડો બને. જે વસ્તુની જ્યાં સંભાવના નથી ત્યાં એ વસ્તુ ના બને. તેથી લીંબુના બિયામાંથી લીંબુનો છોડ થાય અને આંબાના ગોટલામાંથી આંબો થાય. તે પણ દેશી હોય તો દેશી થાય, વેલાય તો વેલાયતી થાય. અને એટલા માટે નહીં તો આપણે દેશી આંબામાંથી વેલાયતી કેરીઓ અથવા એવું બધું ના થાય તો કલમ કરવી પડે ને પેલું કરવું પડે, જાત જાતનું કરવું પડે. એટલે કારણ હોય અને અનુરૂપ કાર્ય હોય, અથવા એટલે જગતનું કારણ આપણે અનુમાન કરી શકીએ છીએ. કારણ કે અવ્યક્ત નામની આવી શક્તિ છે. એ શું છે? ભાઈ આ બુદ્ધિમાન મનુષ્યનું અનુમાન કરી શકે છે કે કારણનું આપણે અનુમાન કરીએ કાર્ય પછી. કારણ કે કાર્યના ગુણો કારણમાં આવતા હોય છે. એટલા માટે આ જગતનું કારણ તમે માયા કહો કે પ્રકૃતિ કહો, એ ત્રિગુણાત્મિક હોવી જોઈએ. અવ્યક્ત નામની પરમેશ શક્તિ, પરમાત્મા અવ્યક્ત નામની શક્તિ છે. ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેય સુધી આ બુદ્ધિમાન મનુષ્યો કાર્ય દ્વારા આ કારણરૂપી શક્તિનું અનુમાન કરે છે. એટલે ટૂંકમાં તમે લોકો આ મૂળભૂત વસ્તુ ના સ્વીકારો, જગતમાં કોઈ વ્યવસ્થા રહે જ નહીં. કાર્ય કાળની વ્યવસ્થા જ ના રહે. એટલે કહે છે પછીના શ્લોકમાં. એટલે આ બધા ચર્ચાઓ આ ટૂંકમાં આ સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ વિશે આ બધી ચર્ચાઓ થઈ છે શાસ્ત્રમાં. આ સાંખ્ય લોકો નૈયાયિકોનું ખંડન કરે અસત્કાર્યવાદ કે શૂન્યમાં જન્મતો હોય તો શા માટે આ વટનું વૃક્ષ શા માટે જન્મવું જોઈએ? તો પછી ગમે તે વૃક્ષે જન્મવું જોઈએ. વૃક્ષે શું કરવા? બીજી ગમે તે વસ્તુ જન્મે પણ નથી થતો. એક પ્રકારનું જે કારણ છે બીજ, એમાં એ પ્રકારનો જ અંકુર ફૂટતો હોય છે, બીજું કોઈ નહીં. એટલે નિશ્ચિત છે કે આપણે આંબાનો ગોટલો વાવીએ, કેરીનો ગોટલો વાવીએ એટલે એમાંથી આંબાનો જ છોડ થાય, બીજો ના થાય, એવું નિશ્ચિત છે. કથમ સજ્જાયેતે શ્રુત્યા નિષિધ્યતે તસ્માत्. કથમ સજ્જાયેતે શ્રુત્યા નિષિધ્યતે તસ્માत्. અસત સજ્જનનો ઘટતે મિથ્યૈવ શૂન્ય શબ્દાર્થ. અસત સજ્જનનો ઘટતે મિથ્યૈવ શૂન્ય શબ્દાર્થ. કથમ અસત સજ્જાયતે ઇતિ શ્રુત્યા તસ્માत् નિષિધ્યતે. અસત સજ્જનમ શ્રુત્યા તસ્માत् નિષિધ્યતે. શ્રુતિ પોતે જ આ વાક્યથી કથમ અસત સજ્જાયતે, હે સૌમ્ય અસતમાંથી ન હોવાપણામાંથી કશું કેમ જન્મી શકે? એ શબ્દો દ્વારા શ્રુતિ સ્વયં અસત સજ્જનમ નિષિધ્યતે, અસતમાંથી ન હોવાપણામાંથી કે કોઈ પ્રકારનું સર્જનનો નિષેધ કરે છે. માટે અસત સજ્જનમ નો ઘટતે, કોઈ પણ રીતે અસતમાંથી ન હોવાપણામાંથી કશી વસ્તુ ઉત્પન્ન થાય એ કોઈ રીતે યુક્ત નથી. મિથ્યેવ શૂન્ય શબ્દાર્થ. તો શૂન્ય શબ્દ નામ, શૂન્ય નામનો કોઈ શબ્દ એટલે કે
શૂન્ય નામની કોઈ વસ્તુ છે જ નહીં. શબ્દાર્થ એટલે પદાર્થ, શૂન્ય નામનો કોઈ પદાર્થ છે જ નહીં. મિથ્યા એટલે કે શૂન્ય નામની કોઈ વસ્તુ છે જ નહીં. દોહાપણું નામની કોઈ વસ્તુ છે જ નહીં. આ પ્રકારે શૂન્યવાદનું અહીંયા ખંડન કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. गोपाला राधा लोला गोपाला
હમ